બધા જ મારા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજે હું શ્રી કૃષ્ણ ભગવાનનો જીવનકાળ અને જીવનલીલા વિશે થોડીક માહિતી આપીશ, જે તમે અવશ્ય જરૂર સાંભળજો। કહેવાય છે કે શ્રી કૃષ્ણ હિન્દુ ધર્મના સૌથી લોકપ્રિય દેવતાઓમાંના એક છે, જેમણે વિષ્ણુનો 8મો અને પૂર્ણ અવતાર માનવામાં આવે છે। દ્વાપર યુગમાં વસુદેવ દેવકીના પુત્ર તરીકે મથુરામાં જન્મીને ગોકુળમાં ઉછરીને કંસ જેવા અત્યાચારીઓનો નાશ કર્યો। તેઓ બાળલીલા, રાસલીલા, ગીતાનો ઉપદેશ અને મહાભારતમાં મુખ્ય ભૂમિકા માટે પ્રખ્યાત છે। શ્રી કૃષ્ણ ભગવાન જન્મ શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ રોહિણી નક્ષત્રમાં મથુરામાં વસુદેવ અને દેવકીના ઘરે થયો હતો। કંસના ભયથી તેમના પિતા તેમને ગોકુળમાં નંદરાય અને યશોદા પાસે મૂકી આવ્યા હતા। શ્રી કૃષ્ણ ભગવાનનું બીજું બાળપણ। કૃષ્ણનું બાળપણ ગોકુળ વૃંદાવનમાં પસાર થયું, જ્યાં તેમણે માખણ ચોરી, યશોદા સાથેની લીલાઓ અને પૂતના, શકટાસુર જેવા રાક્ષસોનો વધ કર્યો। ત્રીજું, મથુરામાં પરત। યુવાનીમાં તેમણે કંસનો વધ કરી તેમના માતા પિતા અને ઉગ્રસેનને મુક્ત કરાયો। ચોથું, દ્વારકાધીશ। ગોકુળ અને મથુરા પછી તેઓ દ્વારકા આવ્યા અને સમુદ્ર કિનારે અત્યંત સુંદર દ્વારકા નગરી વસાવી, તેથી તેમને દ્વારકાધીશ પણ કહેવામાં આવે છે। પાંચમું, મહાભારત। મહાભારતના યુદ્ધમાં તેમણે પાંડવોનો પક્ષ લીધો અને અર્જુનના સારથી બન્યા। આ સમય દરમિયાન તેમણે અર્જુનને ગીતાનો અમૂલ્ય ઉપદેશ પણ આપ્યો। છઠ્ઠું, અંત। ભગવાન શ્રી કૃષ્ણ લગભગ 126 વર્ષ સુધી પૃથ્વી પર રહ્યા અને ત્યારબાદ પ્રભાસ પાટણમાં સોમનાથ નજીક પોતાની લીલા સંકેલીને સ્વધામ પધાર્યા। મુખ્ય વિશેષતાઓ। કૃષ્ણ ભગવાનના નામો કયા નામથી ઓળખવામાં આવે છે? અલગ અલગ નામથી: કાનુડો, ગોપાલ, દ્વારકાધીશ, વાસુદેવ, શ્યામ। કૃષ્ણ ભગવાનના પ્રતીકો ક્યાં છે તે: વાંસળી, મોરપીંછ અને સુદર્શન ચક્ર। શ્રી કૃષ્ણ ભગવાનનો ઉપદેશ કયો હતો? તો શ્રી કૃષ્ણ ભગવાન કહેતા, કર્મ કરો, ફળની આશા ન રાખો, ગીતાનો મુખ્ય સંદેશ હતો। ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમ, જ્ઞાન અને ભક્તિના પ્રતીક છે। મિત્રો, તમને આ વિડીયો અમારો ગમ્યો હોય તો અમારો આ વિડીયો લાઈક, શેર અને અમારી ચેનલને ફોલો કરજો। ધન્યવાદ।